અમે એકવાર ત્યાં જુનાગઢમાં ગીરમાં ગયેલા. એક ટોક હતી જુનાગઢ. એમ તો કાલે બપોરે પણ છે 12 વાગે જુનાગઢમાં. પણ એ ટોક માટે અમે ત્યાં ગયેલા. પછી મેં રાત્રે ગીર સફારીમાં ગયેલા. તો ત્યાં નેસડો કહેવાય, ભરવાડો ત્યાં રહેતા હોય, એને નેસ કે નેસ. આ લોકો જંગલમાં રહેતા હોય. તો ત્યાં મેં રાત્રે બેઠા હતા 1-1:30 વાગે. પેલા ભરવાડને મેં કહ્યું કે કંઈ તમારી પાસે લાયનની સ્ટોરીઝ તમે લાઈવ જોયો એવી કહો, તમે લાઈવ જોયો હોય. તો કે સ્વામી અમારી દિવાલ કેટલી ઊંચી છે? મેં કાંઈ 8 ફૂટ ઊંચી લાગે છે? તો કે 9 ફૂટ છે. કે એક દિવસ રાત્રે સિંહે ગર્જના કરીને મેં બારી ખોલીને જોયું, કારણ કે આ લોકોને અંદાજ આવી જાય ગર્જનાની તાકાત અથવા તો એના અવાજ પરથી કે આ ભૂખ્યો છે, ત્રાળ નાખે છે, શિકાર માટે આવ્યો છે. તો કે મને ખબર પડી ગઈ કે શિકાર. અને ત્યાં તો એને છલાંગ મારીને અંદર આવ્યો. નોર્મલી તો આવું થાય ત્યારે અમે અમારા પશુને બચાવવા માટે બહાર આવી જઈએ, કંઈક અગ્નિ તરત પ્રગટી શકાય તો એવું હોય, બીજું હોય, કારણ કે અગ્નિથી તરત ભાગે. પણ એની આંખો જોઈએ એટલે અમને ખબર પડી જાય કે અત્યારે મરણ્યો થઈને આવ્યો છે, એટલે અત્યારે તો એ ગમે તે કરી નાખશે જાનના જોખમે. એટલે એ વખતે એનો સામનો ના થાય. તો કે મેં નજરે જોયેલી વાત, મારી ફુલ્લી ગ્રોન બફેલો ભેંસ હતી, એના ગળું એણે પકડ્યું અને ખેંચ્યું, પણ જાડા દોરડાથી બાંધેલી હતી. એને દોરડું પકડ્યું અને 2 વાર આમ ટ્વીટ કર્યું દાંતથી અને તોડી નાખ્યું દોરડું. પછી ભેંસને ગળેથી પકડી અને સ્ક્વીઝ કરી, કારણ કે તો બહુ જ પ્રેશર મૂકી શકે, હન્ડ્રેડ્સ ઓફ કિલોઝનું પ્રેશર મૂકી શકે જોઝમાં જ્યારે એને મારવું હોય પ્રાણીને. એટલે કે ભેંસને મારી નાખી. પછી ઢસડીના દિવાલ સુધી લઈ ગયો. અમે તો જોતા જ રહેલા, પણ કે હવે આ બહાર નહીં લઈ જઈ શકે. એ 9 ફૂટની આ દિવાલ છે. 2 વાર એને જોયું સિંહે ઉપર, પછી આમ ભેંસ સામે જોયું, ભેંસનું ગળું ફરી વખત ટાઈટ પકડ્યું અને 2 વાર આમ માથું હલાયું અને આમ કર્યું તો આખી ભેંસને ખભે નાખી દીધી. અને પછી 2 વાર આમ પોઝિશન લીધી અને એને જમ્પ માર્યો. એ ભેંસને ખભા ઉપર લઈને 9 ફૂટ કૂદી ગયો. એ કે અમે નજરે જોયેલો પ્રસંગ છે. કેટલી બધી તાકાત. હવે આ સામાન્ય સંજોગમાં આ તાકાતનો પરિચય આપણને ના થાય. એમ આપણા મનુષ્યમાં પણ આવી ભગવાને ઘણી બધી તાકાત મૂકેલી છે. એ સંજોગ પરિસ્થિતિ આવે ને ત્યારે તાકાત બહાર આવે. એટલે એટીટ્યુડ સવડા હોય ને થઈ જ જાય, ના શું બને, આવા જ અભિગમ રાખવાના. બને જ, મારાથી જ બને, હું કરી શકીશ, હું વધારે મહેનત કરીશ, એક રાત નહીં શું, વધારે સમય આપીશ આ પ્રોજેક્ટ માટે, થશે જ, થવું જ જોઈએ, મારાથી જ થશે, ઇટ હેઝ ટુ હેપન. તો આવો અભિગમ તમે રાખો તો ઘણી બધી આવી શક્તિઓ વિચારના રૂપે, શારીરિક શક્તિઓ, મેન્ટલ એનર્જીઝ, ટેલેન્ટ્સ which you don't know that you possess, it comes out from you. એ બહાર આવી જાય. હમણાં તમે ગઈકાલે કે પરમ દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે, કોઈ લેડી હતા, એ કોઈ સિટીમાં કારમાં સ્ટક થઈ ગયા કોઈ ફોરેન કન્ટ્રીમાં. તો 1.5-2 દિવસ સુધી એ બહાર ના નીકળી શક્યા, 2-2.5 દિવસ સુધી. તો ક્યાંકથી એક ટીપું વોટર પર્કોલેટ થતું હતું, એ પીને એનર્જેટિક રહ્યા. પણ એ પોતાની જાતને કહેતા હતા, આઈ વિલ સર્વાઈવ, આઈ વોન્ટ ટુ સર્વાઈવ. એ સ્પિરિટ છે. એટલે એમાં ઘણી બધી શક્તિઓ, ભગવાને તો મનુષ્યના શરીરમાં બહુ જ શક્તિઓ મૂકી છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં વાત લખી છે. આ વર્ષ અમે BAPS સંસ્થા ભગવાન સ્વામિનારાયણની જે અમૃતવાણી, જેમ શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણી છે, એમ વચનામૃત છે ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી છે. એના 200મું વર્ષ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, 200th યર. એમાં એક બહુ જ સરસ વાક્ય એમણે વચનામૃતમાં લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. કેટલા સરસ શબ્દો છે. આપણો અભિગમ, એટીટ્યુડ બંધાવે છે ભગવાન સ્વામિનારાયણ. મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. માણસે કોઈક વખત ધાર્યું કે આ રાત્રે અંધારામાં થાળી જેવું ચમકે છે શું? પછી ખબર પડી કે આ તો ચંદ્ર છે. ત્યાં જવાય? પહોંચી ગયો. પછી સમુદ્રમાં આ ઊંડો કેટલો હશે, જવાય કે નહીં? પહોંચી ગયો. નીચેથી હીરા લઈ આવ્યો, એટલે નીચેથી પ્રેશિયસ સ્ટોન્સ લઈ આવ્યો.
છે ને? આપણને કોક થતું હતું કે આપણું યાન ચંદ્ર ઉપર જશે કે નહીં. ચંદ્રયાન ઉપડ્યું છે, હવે 7મી સપ્ટેમ્બરે લેન્ડ થશે. અને ઇન્ડિયા બીકેમ ધ 4th કન્ટ્રી ટુ સેન્ડ ધ મિશન, અનમેન મિશન ઓન મૂન. અને આપણે પાછા સધર્ન મૂનમાં, સધર્ન લ્યુનારમાં, જ્યાં ડાર્ક સાઇડ ઓફ ધ મૂન છે, ત્યાં લેન્ડ થવાનું છે. એ પહેલી વાર થશે વિશ્વમાં કે ત્યાં પાણી અને ખનિજ છે કે નહીં. અત્યાર સુધી બીજા 3 કન્ટ્રીએ મોકલે નોર્ધન મૂનમાં મૂક્યા છે, આપણે સધર્ન મૂનમાં. કારણ કે સાહેબ આમે કંઈક જુદું તો કરે જ. એટલે સધર્ન પાર્ટ ઓફ ધ મૂનમાં મોકલવાનું છે ચંદ્રયાન. 7મી સપ્ટેમ્બરે સવારે લેન્ડ થશે. તો આપણા વૈજ્ઞાનિકોએ ધાર્યું તો કર્યું. આપણા દરેકમાં શક્તિ છે. દરેક આપણે મોટું કાર્ય કરી શકીએ છીએ. આપણા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, આવા આપણા સેવાભાવી સંસ્થા, રોટરી જેવી સારી સંસ્થામાં જોડેને એક સારી પ્રવૃત્તિ, સારું કાર્ય, સારી સેવામાં આપણે બધા કરી શકીએ છીએ. અને એમાં જો તમે ટાઈમનું બાનું કાઢશો તો દેટ ઇઝ ધ બિગેસ્ટ નેગેટિવિટી ધેટ કેન સપ્રેસ યોર ઓલ કાઇન્ડ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ્સ. ટાઈમનું બાનું તો કોઈ કાઢવું નહીં. તમે ટાઈમનું બાનું કાઢો છો એટલે તમે ઇનડાયરેક્ટલી ભગવાનને મૂર્ખ કહો છો. 24 કલાક એમને ગોઠવ્યા, બહુ સમજીને ગોઠવ્યા છે. એમાં હવે તારે ને મારે દોડડાયા થવાનું નથી કે થોડાક 26 હોત તો બહુ સારું હતું. બહુ સમજીને 24 ગોઠવાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ 24 છે, નરેન્દ્રભાઈ મોદી પાસે 24 છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 હતા, આપણી પાસે પણ 24 છે. એ લોકોએ કેવું કાર્ય કર્યું. તો અભિગમથી તમારી ઘણી બધી શક્તિઓ બહાર આવે છે. જેમ બિઝનેસમેન બધા કહેવાય. તમારા કાંદીવલીમાં પાનની દુકાન હોય ને, એ ધંધો તો કરે છે કારણ કે કોઈની નોકરી તો કરતો નથી ને. એ પણ વેપારી કહેવાય અને મુકેશ અંબાણી પણ વેપારી કહેવાય. બેમાં બહુ ફેર છે. એમ ભગવા કપડાં પહેરે બધા સાધુ કહેવાય, પણ સામાન્ય લાઈક અસ અને પ્રમુખ સ્વામી મહારાજ, એમાં આસમાન જમીનનો ફેર છે. ખાલી 1100 અમને સંતોને દીક્ષા આપીને ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. એ અચીવમેન્ટ તમને ક્યારે સમજાય ખબર છે? તમારા ઘરે તમારા યંગસ્ટર્સ હોય, દીકરા દીકરી, તમારા દીકરાની હેરસ્ટાઈલ તો ખાલી તમે ફેરવી બતાવો. હું તમને એક એક્સપેરિમેન્ટ આપું છું. નાનો એવો પ્રયોગ આપું છું. તમે તમારા દીકરાની હેરસ્ટાઈલ, તમારો દીકરો એક કાનમાં બુટ્ટી પહેરતો થઈ જાય, પહેરે, જમાનો છે ને ફેશન છે, અને કદાચ તમને ન ગમે, તમને એમ થાય કે આપણા ઘરના રીતિ રિવાજ ને કલ્ચર પ્રમાણે બરોબર નથી. એ તમારો છોકરો 18-20 વર્ષનો થાય, 18 માં પ્રોજેક્ટ રાખજો કાઇન્ડ એક્સમાં, 18 નો થાય અને આ કાનમાં બુટ્ટી તમારો છોકરો પહેરવા માંડે, તમારી તાકાત હોય તેને બુટ્ટી કઢાવી તો જોજો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. કેવું લાગે છે આમ? બહુ કોન્ફિડન્સ હોય ને તો જ વાતની શરૂઆત કરજો ઘરે. ઝાટકો આવવાનો હોય ને તો રહેવા દેજો. કારણ કે તમે કહો બેટા બુટ્ટી એક કાનમાં આપણને શોભે નહીં ઘરના, ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ જેવું બોલી જાય તો કાર્યક્રમ પૂરો કાયમ માટેનો. ત્યારે અમને 1100 જણાને પ્રમુખ સ્વામી મહારાજે લાઈફ ટાઈમ હેરસ્ટાઈલ ફેરવી નાખી. એ પ્રતાપ નથી, પ્રભાવ છે એમનો. એમના જીવનમાં અભિગમ હતો એટલે આટલું મોટું કાર્ય એ કરી શક્યા. કેનેડાની પાર્લામેન્ટે એમને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન આપ્યું. બ્રિટિશ પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પાર્લામેન્ટ હાઉસમાં એમનું સન્માન કર્યું. કેન્યા પાર્લામેન્ટે કર્યું. અમેરિકામાં કદાચ 20 કરતાં પણ વધારે કી ટુ ધ સિટીઝ એમને મળી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 6 વખત પ્રમુખ સ્વામી મહારાજના નામનો ઉલ્લેખ કર્યો. જ્યારે એમણે 400 દેવાલયો બાંધ્યા હતા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું હતું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 21st સેન્ચુરી. તો 1100 માટે શું લખવું પડે એ લોકોએ? 1200 માટે શબ્દ જ નથી ડિક્શનરીમાં. વાય આઈ મીન ટુ સે ધીસ, એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ એના હૃદયમાં શુદ્ધ અભિગમ રાખ્યો, એટીટ્યુડ કે મારે લોકોનું સારું જ કરવું છે, મારે દરેક લોકો સુખી થાય એની માટે જ પ્રયત્ન કરવો છે, તો આટલું મોટું કરી શક્યા. એવી શક્તિ ભગવાને આપણને દરેકને આપી છે. યુ હેવ ટુ બ્રિંગ ઇટ આઉટ. ભુજમાં 2001ની સાલમાં ભૂકંપ આવ્યો, 26 જાન્યુઆરી. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો તાત્કાલિક ભુજ સ્વામિનારાયણ મંદિરમાં. લોકો કહે છે ને મંદિરની શું જરૂર છે, મંદિરમાં આદેશ આપ્યો કે તાત્કાલિક રસોડું ચાલુ કરો. એ જ દિવસે બપોરે 17,000 લોકો અમારા મંદિરે જમ્યા, કારણ કે ઘર તો બધાના પડી ગયેલા, ક્યાં ખીચડી ખાવી એ જ પ્રશ્ન હતો. પ્રમુખ સ્વામી મહારાજના રિપોર્ટ મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખો.
આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને રોજ 85,000 લોકો અમારા BAPS સ્વામિનારાયણ મંદિરે જમતા.